10 જુલાઈના રોજ વલ્લભ વિદ્યાનગરમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026 નું આયોજન કરવામાં આવ્યું। માન્ય શ્રી મેયર દીપિકાબેન પટેલ અને સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સહિતના મહાનુભાવ વક્તાઓ યુવા લીડર્સને આપશે માર્ગદર્શન। વિકસિત ભારતના નિર્માણ માટે યુવા શક્તિનો હુંકાર। આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે યોજાશે વિશેષ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ। રિપોર્ટર ભગવત ભટ્ટ, આણંદ। યુથ લીડર ભારત દેશના 1 લાખ યુવાઓ સક્રિય રાજકારણમાં આવે એ રીતની યોજના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરે છે। જે રીતે કોંગ્રેસનું શાસન હતું અને વંશ પરંપરાગત જ એમના જ ઘરમાંથી ક્યાંક ને ક્યાંક નેતાઓ આવતા હતા, પરંતુ આપ સૌ જોઈ રહ્યા છો કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે પણ તમે જોશો કે આણંદના મેયર દીપિકાબેન એક સામાન્ય ઘરમાંથી, કમલેશભાઈ એક સામાન્ય ઘરમાંથી, મયુરભાઈ સુથાર એક સામાન્ય ઘરમાંથી, કે એમના ઘરમાં કોઈ પણ રાજકારણમાં હતું નહીં, એ રીતે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ક્યાંક ને ક્યાંક નાના કાર્યકર્તાઓને સ્થાન આપી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સાંસદ કે ધારાસભ્ય હોય, ક્યાંક ને ક્યાંક સામાન્ય ઘરમાંથી આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છેક ચૂંટણી લડીને એક તાકાત સાથે વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા હોય, ત્યારે આજે ખૂબ સારા વક્તાઓ યુવાઓ સાથે સંવાદ કરીને વિકસિત ભારત એક યુથ તરીકે યુવાઓ સાથે સંવાદ સાથેનો કાર્યક્રમ રાખ્યો છે। સૌ યુવાઓ આજે જે જોડાયા છે અને જે એમને કાર્યક્રમ રાખ્યો છે, સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અને આ રીતના કાર્યક્રમ પૂરા ભારત દેશમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નિર્દેશન હેઠળ યુવાઓ એક થાય, દેશ એક થાય અને આગળ દેશ વધે એ રીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે।